મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 21 ઓગસ્ટ 2025 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ માનવતાવાદી દિવસ એ દર વર્ષે 19 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 19 ઓગસ્ટે થીમ છે મિત્રો 2025ની વૈશ્વિક એકતાને મજબૂત બનાવવી અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવો. 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ પણ મનાવાય. આ બે દિવસ યાદ રાખવાના છે તમારે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો હાલમાં 12 ઓગસ્ટે, જો 19 ઓગસ્ટના બે દિવસ યાદ રાખો, એક તો વિશ્વ માનવતાવાદી દિવસ અને બીજું છે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. બરાબર. 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, વિશ્વ હાથી દિવસ મનાવાયો. 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ બાયોફ્યુલ ડે. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ અને નાગાસાકી દિવસ. 8 ઓગસ્ટે ભારત છોડો આંદોલન દિવસ. 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ દિવસ. 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ. 4 ઓગસ્ટે યુએસ કોસ્ટ ગાર્ડ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. તાજેતરમાં કયા દેશમાં સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી માટે 6 દિવસનો ભારતીય સિનેમા મહોત્સવ શરૂ થયું છે? તો મિત્રો શ્રીલંકા રાઈટ આન્સર છે. શ્રીલંકામાં સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી માટે 6 દિવસનો ભારતીય સિનેમા મહોત્સવ શરૂ થયું. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. પીએમ છે હારિની અમરસુરિયા. પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસાનાયકે. આપણે ડિટેલમાં માહિતી લઈએ તો શ્રીલંકામાં ભારતીય સિનેમાનો ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો, જ્યાં ત્રિકોમાલીના ઈસ્ટર્ન યુનિવર્સિટી કેમ્પસમાં 6 દિવસીય ભારતીય ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન લોકો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા અને ભારત શ્રીલંકા સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. હાલમાં એઆઈ સંચાલિત પેસેન્જર કોરિડોર ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો દુબઈ ખાતે. દુબઈ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત પેસેન્જર કોરિડોર હાલમાં શરૂ કરવામાં આવ્યો. વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાણીતા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે, જે હવાઈ મુસાફરીના ભવિષ્યને દિશા આપશે. ટ્રાવેલ વિધાઉટ બોર્ડર્સ પહેલ હેઠળ દુબઈએ એઆઈ સંચાલિત પેસેન્જર કોરિડોર શરૂ કર્યો છે, જેમાં મુસાફરોને હવે ઇમિગ્રેશન માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ બતાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો ફક્ત 14 સેકન્ડમાં ઇમિગ્રેશન ક્લિયર કરી શકશે. હાલમાં રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ક્યાંથી ભવ્ય વેદ યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? ગુજરાતનો પ્રશ્ન છે ને, ગુજરાતમાં પેથાપુર ખાતેથી. ક્યાંથી? પેથાપુર ખાતેથી. ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાને આદિ યુવા પેઢી જાણે, સમજે અને જીવનમાં ઉતારે એવા હેતુથી રાજ્યભરમાં 6 થી 12 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવેલી છે. ડીવાયએસઓ 7 સપ્ટેમ્બર, રેવન્યુ તલાટી 14 સપ્ટેમ્બર, હેલ્પર એસટી હેલ્પર 21 સપ્ટેમ્બર. સાથે એનટીપીસી છે મિત્રો, એમટીએસ છે. ઘણી બધી પરીક્ષાઓ છે. તમામમાં 30 થી 35 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવે છે. બરાબર. રેવન્યુ તલાટીનો સિલેબસ જોશો, એમાં પણ 30 માર્ક છે. ડીવાયએસઓમાં પણ 25 માર્ક જેટલું કરંટ અફેર છે. તો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને, અત્યારથી તમે તૈયારી ચાલુ કરી દો એક્ઝામ ટુડે સાથે. એક્ઝામ ટુડેની 1 વર્ષની કરંટ અફેર, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ મિત્રો કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે શું કરવાનું? માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા 1 વર્ષ માટે, ખાલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ જીત્યો છે? તો મનિકા વિશ્વકર્મા. રાજસ્થાનની ગંગાનગરની રહેવાસી 22 વર્ષીય મનિકા વિશ્વકર્માએ તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ જીત્યો. મનિકા વિશ્વકર્માએ દેશભરની 48 છોકરીઓને હરાવીને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો તાજ જીત્યો છે.
તાજેતરમાં કોણે પોતાનો પહેલો સિનસિનાટી ઓપન ટાઇટલ જીત્યો છે? તો મિત્રો કાર્લોસ અલ્કરાજ રાઇટ આન્સર છે, કાર્લોસ અલ્કરાજ. સ્પેનિશ ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કરાજે પોતાનો પહેલો સિનસિનાટી ઓપન ટાઇટલ જીત્યો, જ્યારે તેના પ્રતિસ્પર્ધી જેનિક સિનરને ફાઇનલમાં માત્ર 23 મિનિટમાં જ નિવૃત્તિ લેવી પડી. આ જીતથી અલ્કરાજને 2025નો છઠ્ઠો ટાઇટલ, તેની કારકિર્દીની 22મી ટૂર લેવલ ટ્રોફી અને તેનો 8મો એટીપી માસ્ટર્સ 1000 ક્રાઉન મળ્યો છે. હાલમાં કયા દેશમાં રોબોટનો ઓલિમ્પિક શરૂ થયું? તો મિત્રો એ થયું છે ચીન દેશમાં. ચીનનું પાટનગર છે બીજિંગ. બીજિંગમાં યોજાયેલા વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સમાં રોબોટિક્સના ભવિષ્યની ઝલક જોવા મળી, જેમાં 16 દેશોના 500થી વધુ હ્યુમનોઇડ રોબોટ્સે ભાગ લીધો છે. 8 નંબર, હાલમાં અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે અચ્યુત પોતદાર, એમનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા. કોણ હતા? અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરમાં હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 9 નંબર, હાલમાં અસમ રાઇફલ્સે ડ્રોન પ્રશિક્ષણ માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો એ કર્યો છે એમણે IIT મણિપુર સાથે. આ સહયોગનો ઉદ્દેશ્ય સુરક્ષા, દેખરેખ અને લોજિસ્ટિક્સ સપોર્ટ માટે ડ્રોન ટેકનોલોજીને આગળ વધારવાનો છે, જે સંરક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીમાં એક સીમાચિહ્ન રૂપ છે. IIT મણિપુર રાઇટ આન્સર. 10 નંબર, હાલમાં કયો દેશ દુનિયાનો બીજો સૌથી મોટો કોલસાનો ગ્રાહક બન્યો છે? તો મિત્રો કયો દેશ બન્યો? તો ભારત દેશ. આપણો દેશ ભારત હવે કોલસાનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ બની ગયો અને છત્તીસગઢના ગેવરા કોલસા ખાણ વિશ્વની બીજી સૌથી મોટી ખાણ છે. આ પણ યાદ રાખવાનું છે. મિત્રો ભારતની વાત કરીએ તો ભારત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના પ્રમુખ બન્યા. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે. સુહલમાં યોજાનારા IASSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે વિશ્વની સૌથી વધુ રેઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ BFS લોન્ચ કરી. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુદરમાં 78% ઘટાડો નોંધાયો. ભારત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન ગુજરાતમાં કરશે. ભારત પ્રથમ વખત વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યાંકોના રેન્કિંગમાં ટોચના 100માં પ્રવેશ્યું. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારત 10મા ક્રમે છે. કયા રાજ્યની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે? બરાબર. તો મિત્રો તમને ખ્યાલ હશે, દેશમાં એક અત્યારે રાજનીતિક રીતે ભૂચાલ આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યું કે ચુનાવ આયોગ જે છે એ નિષ્પક્ષ નથી અને સરકાર માટે કામ કરી રહ્યું છે. બરાબર. ઘણા મોટા આરોપ લગાવ્યા છે દેશની ડેમોક્રેસી માટે. બરાબર. તો બિહારમાં મિત્રો એક SIR વર્ડ ખૂબ જ વધારે અત્યારે ચર્ચામાં છે. બરાબર. ચૂંટણી આયોગને લઈને કોંગ્રેસના આરોપો વચ્ચે એક SIR વર્ડ વચમાં આવ્યો, તમે પણ જોયું હશે. તો હું તમને સમજાવું પૂરી વાત. તો અહીંયા જો ચૂંટણી પંચે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન, આ નામ યાદ રાખજો મિત્રો, SIR. બરાબર. એક્ઝામમાં પૂછાઈ શકે ફૂલ ફોર્મમાં. SIRનું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે મહત્વનો નિર્ણય લીધો છે. બિહારની જેમ હવે દેશભરમાં SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મતદાર યાદીઓની તટસ્થતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાની બંધારણીય જવાબદારી નિભાવવા માટે દેશભરમાં SIR શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ કટ કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયેલા છે. બરાબર. હાલમાં UPIના ઉપયોગમાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો મિત્રો UPIના ઉપયોગમાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું છે. મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. આ મિત્રો મહારાષ્ટ્રના કરંટ અફેર્સના પ્રશ્નો છે. આનો સ્ક્રીનશોટ તમારે ખાસ લઈ લેવાનું રહેશે. તાજેતરમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકરે કયો મેડલ જીત્યો? તો મનુ ભાકરે આમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ઓપરેશન સદભાવના અંતર્ગત આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ઓપરેશન સદભાવના અંતર્ગત આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન ત્વાંગ ખાતે કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સદભાવના હેઠળ અરુણાચલ પ્રદેશના ત્વાંગ, ક્યાં? અરુણાચલ પ્રદેશમાં આવેલું છે ત્વાંગ જિલ્લો, અને ત્વાંગ જિલ્લામાં આરોગ્ય
આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. તાજેતરમાં કઈ બેંકે અગ્નિવીરોને કોઈપણ ગેરંટી વિના ₹4 લાખની લોન આપવાનું શરૂ કર્યું છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી. 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અગ્નિવીરો માટે એક ખાસ વ્યક્તિગત લોન યોજના શરૂ કરી છે અને ઓનલાઈન IMPS વ્યવહારો માટે ફ્રી માળખામાં પણ ફેરફાર કર્યો છે. આ પગલાં સંરક્ષણ કર્મચારીઓ અને ડિજિટલ બેન્કિંગ વપરાશકર્તાઓ બંને માટે ફાયદાકારક છે. હાલમાં ક્યાં સૌથી પહેલાં AI ટૂલ સભાસારને લાગુ કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ત્રિપુરા ખાતે. બરાબર. હવે આ AI ટૂલ સભાસાર, આ વર્ડ યાદ રાખવાનું છે તમારે. AI ટૂલ છે મિત્રો, આ સભાસાર જે છે એ એક AI ટૂલ છે. બરાબર. ભારત સરકારે ગ્રામ સભાઓના કાર્યને સશક્ત બનાવવા અને આધુનિક બનાવવા માટે AI આધારિત સાધન સભાસાર શરૂ કર્યો. તેનો સૌપ્રથમ ત્રિપુરામાં અમલ કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે તેને સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ગ્રામ સ્તરના શાસનને ડિજિટલાઇઝ, પ્રમાણિત અને લોકશાહીકરણ કરવાનો છે. તાજેતરમાં કોણે એક નવું સ્ટાર્ટઅપ પેરેલલ વેબ સિસ્ટમ શરૂ કર્યું? તો મિત્રો એક નામ તમે પણ સાંભળ્યું હશે, એમનું નામ છે પરાગ અગ્રવાલ. બરાબર. પરાગ અગ્રવાલે પેરેલલ વેબ સિસ્ટમ શરૂ કર્યું છે. શું છે પૂરી માહિતી? તો 2022માં ટ્વિટર ખરીદ્યા પછી એલોન મસ્કે પરાગ અગ્રવાલને CEO પદ પરથી દૂર કર્યા અને તેમણે કંપની છોડવી પડી. એક સમયે ટ્વિટરના ટોચના પદ પર કામ કરી ચૂકેલા પરાગ અગ્રવાલે તાજેતરમાં પેરેલલ વેબ સિસ્ટમ્સ નામનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ કર્યું જે માનવવતી AI એજન્ટોને કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો મિત્રો કરંટના પ્રશ્નો હતા. વાત કરીએ રિવિઝનની આપણે. તો 20 ઓગસ્ટ પર આપણે આવી ગયા. કયા રાજ્યની સરકારે સરહદી વિસ્તારોમાં હથિયાર લાયસન્સ મેળવવા માંગતા ઉમેદવારો માટે પોર્ટલ શરૂ કર્યું? અસમ રાઇટ આન્સર છે. અફઘાનિસ્તાન સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 19 ઓગસ્ટે. કયા દેશે 2036 સુધીમાં શુક્ર પર વેનેરાડી મિશન મોકલવાની યોજના બનાવી? રશિયા રાઇટ આન્સર છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબો જોવા મળ્યો? વડોદરામાં. કોણ બ્રિટનની સૌથી યુવા સોલિસ્ટર બની છે? તો કૃષાંગી મેશ્રામ બની છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતના પ્રથમ મહિલા આધારિત ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું છે મુંબઈ ખાતે. ટેરેન્સ સ્ટેમ્પનું નિધન થયું છે. તેઓ એક અભિનેતા હતા. તાજેતરમાં 500થી વધુ માનવ રોબોટ્સે રોબોટ રમતોમાં પોતાની કુશળતા ક્યાં દર્શાવી? બીજિંગ ખાતે. ભારતીય રેલવે પાટા વચ્ચે 70 મીટર લાંબી રિમૂવેબલ સોલર પેનલ સિસ્ટમ ક્યાં સ્થાપિત કરી છે? વારાણસી રાઇટ આન્સર છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી દુર્લભ રક્ત જૂથ CRIBની ઓળખ કરી? ભારત અને UK. હાલમાં NSW સ્ક્વેશ બેગા ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો? હબીબા હાનીએ જીત્યો. 2025 હુરુન ઇન્ડિયાના સૌથી મૂલ્યવાન કૌટુંબિક વ્યવસાયોની યાદીમાં કોણ ટોચ પર રહ્યું છે? અંબાણી પરિવાર. આયુષ મંત્રાલયે બાળ સ્વાસ્થ્ય પર 30મો આયુર્વેદ સેમિનાર ક્યાં યોજશે? એ દિલ્હી ખાતે યોજશે. વિનસ વિલિયમ્સ કેટલી ઉંમરે US ઓપન 2025 સિંગલ્સ વાઇલ્ડ કાર્ડ મેળવ્યો? 45 વર્ષે. સ્વાતંત્ર્ય સેનાનીઓના માનમાં ડી-જ્યુર ટ્રાન્સફર ડે ક્યાં ઉજવવામાં આવ્યો? તો એ મિત્રો પુડુચેરી રાઇટ આન્સર છે. હાલમાં ઉત્તર પ્રદેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ગોરખપુર ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હતા? CP રાધાકૃષ્ણન રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં નૌકાદળ કવાયત સ્લિનેક્સ 25 ક્યાં શરૂ થઈ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.